હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. વિન્ટર સ્પેશિયલ રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છે, એટલે કે સિંગ તલની સુખડીની રેસીપી. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે એના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ. એના માટે આપણે 1 કપ સિંગદાણા લેવાના છે. ઘરની કોઈ બી વાડકીનું આપણે મેઝરમેન્ટ લઈ લેવાનું છે. એટલા જ તલ 1 વાડકી લઈશું અને 1 વાડકી ગોળ લઈશું. હાફ બાઉલ મિલ્ક પાવડર લેવાનો છે. હવે આ રીતે સિંગદાણાને શેકવા માટે બની શકે તો જાડા તળિયાનું વાસણ લઈશું અને એને સરસ એવા લો ટુ મીડિયમ ફ્લેમ પર રાખી અને સરસ એવા સિંગદાણા શેકી લઈશું. ફ્રેન્ડ્સ, સિંગદાણા શેકતી વખતે જો તમે હાઈ ફ્લેમ કરી દેશો તો એ બહારથી સરસ શેકાઈ જશે, પણ એના છાણા બી સરખા નહીં નીકળી શકે કે પરફેક્ટ શેકાયા બી નહીં હોય અંદરથી. આ રીતે સરસ એવા બ્લેક માર્ક આવે અને છાણા નીકળી જાય એવા શેકાય, ત્યારબાદ આપણે પ્લેટમાં લઈને ઠંડા કરી દઈશું. વાસણ ગરમ જ છે એટલે આપણે એમાં થોડા તલ એડ કરી દઈશું, કારણ કે તલને શેકાતા ઓછો સમય લાગે છે એઝ પર સિંગદાણા. તમે જોઈ શકો છો કે મીડિયમ ફ્લેમ પર રાખીને મેં તલને સરસ શેકવા માંડ્યા છે. તલમાં ફૂટવાનો અવાજ આવે એટલે તલને બી આ રીતે પ્લેટમાં કાઢી અને ઠંડા કરી લઈશું. હવે આ રીતે છાણા રિમૂવ કરવા માટે સિંગદાણાના નેપકિન લઈ લેવાનો છે અને નેપકિનમાં સિંગદાણા લઈ લઈશું અને આ રીતે એને ફોલ્ડ કરી પોટલી બનાવી અને થોડા રીતે મસેડીશું. તમે જોઈ શકો છો કે હું આ રીતે મસેડવાથી સરસ એના સિંગદાણામાંથી એના છાણા રિમૂવ થઈ જશે. હું તમને એ બી બતાવી દઉં કે આ કેટલી સિમ્પલ ટિપ્સથી મેં છાણા રિમૂવ કરી લીધા. હવે આ રીતે તળવાના ઝારામાં કે કોઈ બી કાણાવાળા બાઉલમાં લઈ લેવાના છે સિંગદાણાને અને ત્યારબાદ થોડા શેક કરીશું સિંગદાણાને. તો તમે જોઈ શકો છો કે એના દરેક છાડા નીકળી અને આપણે નીચે આવી ગયા છે પ્લેટમાં. તો આપણા સિંગદાણા છાડા કાઢીને સરસ એવા રિમૂવ થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, સિંગદાણા સરસ ઠંડા થઈ ગયા છે એટલે હવે આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લેવાના છે અને મિક્સર ગ્રાઇન્ડરમાં પલ્સ મોડ પર રાખીને આ રીતે દરદરો પાવડર રેડી કરી દેવાનો છે. આ પાવડર એક મોટા વાસણમાં લઈ ઠંડો થવા દઈશું. એ જ મિક્સર બાઉલમાં ઠંડા થયેલા તલ લઈ લઈશું અને તલને બી સેમ પલ્સ ગ્રાઇન્ડ પર કરી લેવાનું છે અને આ રીતનો એનો બી દરદરો પાવડર રેડી કરી લેવાનો છે. હવે આ તલના પાવડરને બી આપણે સિંગદાણા ભેગા પાવડરમાં જ મિક્સ કરી લઈશું અને બંને પાવડરને એક વખત સરખા એવા મિક્સ કરી લેવાના છે. ફ્રેન્ડ્સ, તમે ચાહો તો એકલો સિંગના પાવડરની બી સુખડી બનાવી શકો છો અને એક તલના પાવડરની બી સુખડી બનાવી શકો છો. બધી પ્રોસેસ સેમ જ રહેશે. હવે એમાં થોડો મિલ્ક પાવડર એડ કરવાનો છે. અત્યારે 50 ગ્રામ જેટલો મિલ્ક પાવડર લીધો છે. બધી વસ્તુને બરાબર સરસ મિક્સ કરી લઈશું. મિલ્ક પાવડર એડ કરવાથી એનું ટેક્સચર બહુ સરસ આવે છે. હવે જાડા તળિયાવાળા વાસણમાં આપણે 1 બાઉલ જેટલો ગોળ લઈ લેવાનો છે. ફ્રેન્ડ્સ, હવે આપણે જે ગોળનો પાયો કરવાનો છે એની ટિપ્સ હું તમારી સાથે શેર કરી રહી છું કે જેથી મારા જેવી પરફેક્ટ સુખડી તમારી બી બની જાય. એટલે હવે આપણે એને લો ફ્લેમ પર રાખી અને સરસ એવો ગોળ ઓગાળવાનો છે. આપણે એને સહેજ બી ફાસ્ટ ફ્લેમ નથી કરવાની. જો હું ફાસ્ટ ફ્લેમ કરી દેશો તો જે હું તમને ટિપ્સ આપવાની છું ગોળના પાયા કરવાની એ તમે સ્કીપ બી કરી શકો છો. એટલે આ રીતે તમે લો ફ્લેમ પર કરશો તો 2 થી 3 મિનિટ બાદ તમે જોઈ શકશો કે ગોળ સરસ મેલ્ટ થઈ ગયા પછી આ રીતના સરસ એવા બબલ્સ આવવાની શરૂઆત થઈ જાય છે. હવે આપણે એમાં 1 ચમચી ઘી એડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે સરસ એવો થોડો ગોળનો કલર ચેન્જ થઈ ગયો છે અને લાઇટ બ્રાઉનમાંથી થોડો એવો ડાર્ક બ્રાઉન કલર આવી ગયો છે. હવે આ સ્ટેજ પર જ આપણે જે ભૂક્કો કર્યો હતો સિંગ અને તલનો એ પાવડર એડ કરી દેવાનો છે એમાં. આ રીતે પાવડર સરસ એડ થઈ જાય એટલે એમાં 1 ચમચી ગંઠોડા, અડધી ચમચી સૂંઠનો પાવડર, અડધી ચમચી ઇલાયચી પાવડર. હવે બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેવાની છે. તમે સૂંઠ અને ગંઠોડાનો પાવડર સ્કીપ બી કરી શકો છો, પણ વિન્ટર સ્પેશિયલ છે એટલે પરફેક્ટ રહેશે. હવે આ મિક્સ કરેલા મિશ્રણને ગ્રીસ કરેલા કન્ટેનરમાં લઈ લેવાનું છે. મેં અત્યારે સ્ક્વેર કન્ટેનર લીધો છે. તમે એની જગ્યાએ થાળી બી લઈ શકો છો અને આ રીતે બધું મિશ્રણ લઈ લઈએ. ત્યારબાદ આ રીતે વજન આપી અને એને સરસ એવી રીતે પ્રેસ કરી અને સેટલ કરી લેવાનો છે. તમે જોઈ શકો છો કે મેં બધી જગ્યાએથી પરફેક્ટ પ્રેસ કરી લીધું છે.
હવે આપણે એક વાડકીના મદદથી બી એને વજન આપીને પ્રેસ કરીશું કે જેથી એ પરફેક્ટ સેટલ થઈ શકે. હવે થોડું બજાર લુક આપવા માટે મેં એના ઉપર પિસ્તાની કતરણ એડ કરી છે અને પિસ્તાની કતરણ નીકળી ના જાય એના માટે બી આપણે વાડકીથી એને બી થોડું પ્રેસ કરી લઈશું કે જેથી એ પરફેક્ટ સેટ થઈ જાય. હવે કલાક રહી અને આપણે એના કટ મૂકીને આ રીતના પીસ રેડી કરી લઈશું. તમે જે ચાહો પીસ આપી શકો છો. હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ.